નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। આખરે ચોમાસાની વિદાયની ચર્ચાઓ વચ્ચે વરસાદે ગુજરાતમાં ઠેર ઠેર આગમન કરતા ચોમાસાની વિદાયને હજી વિલંબ હોવાનું જણાઈ આવ્યું છે। એટલું જ નહીં, હવે તો ખેલૈયાઓની ચિંતા વધી ગઈ છે, કારણ કે હવે આવનાર દિવસોમાં ગુજરાતવાસીઓનો પ્રિય તહેવાર નવરાત્રી આવી રહ્યો છે અને હવે આવામાં રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તેવી આગાહી સામે આવી રહી છે। બંગાળની ખાડીમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થતા 7 દિવસ મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને ભારે આગાહી કરી નાખી છે, જેમાં સમાચાર એવા મળી રહ્યા છે કે આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં ફરી એકવાર ધડબડાટી બોલાવશે વરસાદ। ફરી એકવાર ગુજરાતને ધમરોડશે મેઘરાજા। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે રહેશે। ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। બંગાળની ખાડીમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થતા 7 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં 25 થી લઈને 28 સપ્ટેમ્બરમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે। હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર પણ ચોમાસાના નક્ષત્ર છે, તેથી વરસાદ આવવાનો છે। નવરાત્રીમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતા છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ રહી શકે છે। 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબરની વચ્ચે ગાજવીજ સાથે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે। 10 ઓક્ટોબરથી 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધીમાં ભારે ચક્રવાત રહેવાની પણ શક્યતા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।